નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન, જેમની પ્રશ્ન બેંક છે 23/12/2023 ના રોજ, જેમાંથી મિત્રો આપણા વર્ગ શિક્ષક 25 ગુણનું પેપર કાઢવાના છે અને આ જે એકમ કસોટી છે એનું પ્રકરણ 7 નો સમાવેશ થાય છે, એટલે કે પ્રકરણ 7 માંથી આપણે આ બધા પ્રશ્નો પૂછાશે. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં તમને આવી રીતના દરેક એકમ કસોટીના પેપરો, એનું સોલ્યુશન, એની પીડીએફઓ, આ સિવાય પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, આવું તમામ મટીરિયલ તમને મળી જશે. ક્યાંથી મળશે હું તમને આગળ ચર્ચા કરું એ પહેલા ખાસ તમે શેર કરી દીધું હશે, એવી સાથે આપણે આગળ વધીએ કે ભાઈ નીચે પ્રશ્ન એક આપેલો છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન, એક વિભાગની જોડકા જોડો. તો અહીં જો આપને આપેલું છે ભાઈ, તો કે છોકરો, તો એમાં શું આવશે? તો કે XY રંગસૂત્ર હોય છે ભાઈ. છોકરી હોય તો એમાં કઈ આવશે? તો કે 2XX રંગસૂત્ર હોય. અંડકોષ, તો એમાં શું આવશે? X રંગસૂત્ર. અને શુક્રકોષ, તો એક X અથવા તો Y રંગસૂત્ર. તો આ રીતના એના જોડકા થશે. ચાલો, બીજો પ્રશ્ન છે, કિશોર અવસ્થાની શરૂઆત તો ક્યારે થાય મિત્રો? તો કે 11 વર્ષની ઉંમરે. પછી ઋતુસ્રાવ પ્રારંભ, તો એમાં શું આવશે? તો કે ભાઈ 10 થી 12 વર્ષ છે. રજો નિવૃત્તિ, તો ક્યારે આવશે મિત્રો? તો કે 45 થી 50 વર્ષે. અને કિશોર અવસ્થાની અવધિ તો 13 થી 19 વર્ષે. આ રીતના એમના જોડકા થશે. હવે આગળ વધીએ પહેલા ચર્ચા કરીએ. ઘણા વિદ્યાર્થીઓ કહે છે સર બાકીનું મટીરિયલ આપણે ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, એટલે આવો કંઈક લોગો આવશે ને આવું નામ આવશે, એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની. ઇન્સ્ટોલ કરશો પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને અહીં સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને ત્યાંથી શું આવશે? 4 આંકડાનો ઓટીપી તમારા મેસેજ આવશે, એ અહીંયા નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે તમે લોગિન થશો એટલે આવું કંઈક પેજ આવશે. હવે અહીંયા જે છે ને મિત્રો, ત્યાં તમને એકમ કસોટીના પેપરો, એને પીડીએફઓ, એનું સોલ્યુશનની પીડીએફઓ, આ બધું જ તમને ત્યાંથી મળી જશે. રાઈટ? આ સિવાય અહીંયા જશો, અહીંયા તમને પરીક્ષા સમયે પેપરોની બધું મળશે. ચલો, અહીંયા જશો એટલે તમને ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે. જો અહીં તમે જોઈ શકો છો, એમાંથી તમારે જે ધોરણમાં જવું હોય, જેમ કે ઘણા એમ કહેતા સાહેબ મારે ધોરણ 8માં જવું છે, તો એમાં જવાનું, ક્લિક કરો એટલે એના વિષય ખુલે. જો ગણિત છે, ગુજરાતી છે, વિજ્ઞાન છે. ખાસ નવા અભ્યાસક્રમ મુજબ છે, ગણિત અને વિજ્ઞાન છે એ નવા અભ્યાસક્રમ મુજબ છે. બધા વિષયો છે આમાં તમે જોઈ શકશો. એની ઉપર જે તે વિષય જોવો હોય, માની લો વિજ્ઞાન જોવું છે તો સરસ મજાનું ફેનિલ સરનું છે, તો ક્લિક કરશો એટલે પાઠ આવશે. પાઠ ઉપર જાઓ તો જો SS છે એટલે પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, આવું તમામ મટીરિયલ છે. તો તમને એ બધું જ ક્યાંથી મળી જશે? અહીંથી મળી જશે. તો ખાસ તમારા મિત્રોને શેર કરો, કેમ કે આપણી ચેનલમાં કેટલું છે? ધોરણ 3 થી 12 સુધીનું છે. તો તમારા ભાઈ બહેન હોય, સગા સંબંધી હોય કે જે પણ હોય, એને બધાને તમે શેર કરો, જેથી કરીને એ લોકો પણ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે. આવી જ રીતના શાળા મિત્ર એપ્લિકેશનમાં પણ તમે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન અને હશે લખેલું, એની પર ક્લિક કરશો એટલે તમે બધા જ ધોરણના તમે ત્યાંથી માહિતી મેળવી શકો, જોઈ શકો છો. તો તમે બધાએ શેર કરી દીધું એવી આશા સાથે આપણે આગળ વધીએ. ચાલો, બીજો વિભાગ C જોઈએ. તો કે ભાઈ પિચ્યુટરી ગ્રંથિ, તેમાં શું આવશે? પિચ્યુટરી અંતઃસ્ત્રાવ. એડ્રિનલ ગ્રંથિ, તો કે ભાઈ એડ્રિનાલિન. સ્વાદુપિંડ, તેમાં આવશે ઇન્સ્યુલિન. અને થાઇરોઇડ, તેમાં શું આવશે? થાઇરોક્સિન. ચાલો, એવી રીતના વિભાગ D ની ચર્ચા કરીએ. શુક્રપિંડ, તેમાં આવશે પુરુષોમાં હોય. અંડપિંડ, તો કે સ્ત્રીમાં હોય. થાઇરોઇડ ગ્રંથિ, તો કે ગળામાં હોય. અને પિચ્યુટરી ગ્રંથિ તો ક્યાં આવશે? શીર્ષમાં હોય. શીર્ષમાં હોય. તો આ રીતના એના જવાબ થશે. વિભાગ E જોઈએ તો ગોઈટર, તો કે થાઇરોક્સિનની ઉણપથી રોગ થાય છે ભાઈ. આ રોગ છે ને, આ એની ઉણપ છે. ડાયાબિટીસ, તો જેને મધુપ્રમેય પણ કહીએ છીએ, જે ઇન્સ્યુલિનની ઉણપથી ઓછી માત્રાથી થાય છે. એડ્સ, તો કે HIV નું સંક્રમણ છે. અને ખીલ, તો કે ભાઈ તૈલી ગ્રંથિની વધુ ક્રિયાશીલતા છે. તો આ રીતના આપણા જોડકા થશે. ચાલો, હવે ખરા ખોટા આપ્યા છે એની ચર્ચા કરી લઈએ. તો કે HIV નું પૂરું નામ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે. તો વિધાન કેવું છે? ખરું છે.
કિશોરાવસ્થાનો પ્રારંભ દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિ તથા તેલી ગ્રંથિનો સ્ત્રાવ વધતો નથી. ખોટું. ગર્ભમાં શિશુના લિંગનું નિશ્ચયન તેની માતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે. વિધાન કેવું છે? ખોટું. દૂધ એ સમતોલ આહાર છે. ખરું વિધાન છે ભાઈ. લોહ તત્વથી ભરપૂર ખોરાક રુધિરના નિર્માણ માટે જરૂરી છે. ખરું છે ભાઈ. કિશોરાવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે થઈ જાય છે. ખરું. ચાલો, મનુષ્યમાં કિશોરાવસ્થાની વય અવધિ 45 થી 50 વર્ષની હોય છે. વિધાન તો ખબર પડી જ જાય ભાઈ, ખોટું છે. કીટકોમાં કાયાતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. વિધાન કેવું છે? ખરું. કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે. ખોટું ભાઈ. ખરાબ અસર થાય. સંતાનની જાતિ માટે પિતા જવાબદાર છે. તો વિધાન કેવું છે? ખરું છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી છે. તો વિધાન કેવું છે? ખરું. પછી છે દેડકામાં લાડવામાંથી પુખ્ત બનવાના પરિવર્તન કાયાતરણ કહેવામાં આવે છે. તો કે વિધાન કેવું છે? ખરું છે. આગળ જે ઋતુસ્ત્રાવમાં સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય છે. વિધાન કેવું છે? ખોટું છે. આગળ વધીએ. કિશોર અવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામ કરવો જોઈએ. તો વિધાન કેવું છે? ખરું છે. કંઠમણીની બીજું નામ એડ્સમાં એપલ છે. તો વિધાન કેવું છે? ખરું છે. નેક્સ્ટ છે કારણ આપો. તો એના આપણે સવાલ છે પિટ્યુટરી ગ્રંથિ સર્વોપરી ગ્રંથિ છે. શા માટે? એનું કારણ આપણે આપવાનું છે. ધોરણ 8 માં અભ્યાસ કરતી અવનીએ ચહેરા પર ખીલ થવાથી શરૂઆત થાય છે. તો તેના કારણ જણાવો. તો આ બધા મોટા સવાલો છે, એની ચર્ચા કરીએ. જવાબો ક્યાંથી મળશે? ચાલો, એ આગળ આપણે ચર્ચા કરીએ. પછી આગળ મહત્વનો પ્રશ્ન લઈ લઈએ કે ભાઈ નીચેના પરથી કોઈ એક આકૃતિ દોરો અને નામ નિર્દેશન કરો. તો આપણે આકૃતિની છે એ જોઈ લઈએ. તો કે જો મનુષ્યમાં લિંગ નિશ્ચયન, મનુષ્યમાં અંતઃસ્ત્રાવ ગ્રંથિનું સ્થાન, નીચેના આપેલા જે ફ્લોર ચાર્ટ છે એનું નામ નિર્દેશન આપણે કરવાનું છે. તો જો અહીંયા તમને અલગ અલગ આપેલું છે અંતઃસ્ત્રાવોનું નામ છે ભાઈ. તો પહેલું અહીંયા આ જે છે એ શું છે? પિટ્યુટરી અંતઃસ્ત્રાવ. પછી બીજું જે છે આ ગળાના ભાગે તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. પછી તો કે આ જે છે એડ્રેનાલિન છે એ ગ્રંથિ છે. પછી તો કે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ. ત્રીજું જે છે એ આ જે છે ને, હા. ચોથું છે ભાઈ તો કે પ્રોસ્ટેટ અંતઃસ્ત્રાવ. અને પાંચમું છે તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ. નેક્સ્ટ જે બીજો ફ્લોર ચાર્ટ આપેલો છે તો અહીંયા પણ આપેલું છે પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ. જે ક્રમ નથી આપ્યો પણ આપણે આપી શકીએ. ચાલો, પછી ત્રીજું છે સ્વાદુપિંડ, ચોથું છે અંડપિંડ અને પાંચમું છે શુક્રપિંડ. આ અંડપિંડ અને શુક્રપિંડ. તો એના તમને નામ નિર્દેશન આપેલા છે. પછી છે તો ફ્લોર ચાર્ટ નામ નિર્દેશન આપ્યું છે ભાઈ. તો જો XX તો X અને X, અને XY તો X અને Y. હવે જો 2X ભેગા થશે તો શું બનશે? છોકરી. રેડી? અને XY જો રંગસૂત્રો ભેગા થાય તો શું બનશે? છોકરો બનશે. એટલે આ રીતના એના જવાબ આવશે. નેક્સ્ટ છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના છે. કોઈ પણ 2 એટલે 2 ગુણનો પ્રશ્ન છે આ બધા. હવે આ બાકીના બધા પ્રશ્નો છે એના જવાબો ક્યાંથી મળશે? આ સોલ્યુશનની PDF તમને ક્યાંથી મળશે એની ચર્ચા કરી લો મિત્રો. તો આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે આપણી એપ્લિકેશન કીધી એ કઈ છે? તો કે વેટ ડિજિટલ એજ્યુકેશન. જેમાં અહીંયા જશો એક્ઝામ પેપરમાં તો ત્યાંથી તમને સંપૂર્ણ સોલ્યુશનની PDF ત્યાંથી મળી જશે. અને એ પણ ફ્રીમાં છે. એનો કોઈ તમારે ચાર્જ ચૂકવવાનો નથી. તો ત્યાંથી મેળવી શકો છો. આ સિવાય હજી વિજ્ઞાનમાં કે ગણિતમાં કોઈ તમને ઇસ્યુ હોય, SS માં, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, તો બધાના વિડીયો તમે છે એ આપણી ચેનલમાં જઈને જોઈ શકશો. આ સિવાય મિત્રો આપણે એક મોડલ પેપર પણ આગળ મૂકેલું હતું. એમાંથી આ મોટા પ્રશ્ન બેઠા પૂછાયેલા છે. સાથે ગાલા સ્વાધ્યાય પોથી પણ આપણે મૂકેલી છે. એમાં પણ પૂછાયેલા છે. એમાંથી પણ ઘણા બધા બેઠા પ્રશ્નો છે. સ્વ અધ્યયન મૂકેલી છે, એમાં પણ આ બધા પ્રશ્નો છે. એ સિવાય સ્વાધ્યાય પણ મૂક્યા છે, તો એમાં પણ આમાંથી ઘણા પ્રશ્નો આપણા આવી ગયા છે. તો આ બધામાંથી તમે મોટા પ્રશ્નના જવાબ છે એ તમે મેળવી શકો છો. તો આ તો આપણું આ વિજ્ઞાનનું. આવી જ રીતના મિત્રો આપણે બીજા વિષયના પણ એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સોલ્યુશનની ચર્ચા કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.